સાણંદ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું। સાણંદ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો છે। અચાનક પડેલા કમોસમી વરસાદથી ખાસ કરીને સાણંદના આજુબાજુના ગામોમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ઘણા ખેતરોમાં ડાંગરનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો હતો, તો ક્યાંક વાવણી થઈ ચૂકી હતી, તો ક્યાંક પૂળા વારીને રાખેલા હતા। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સંપૂર્ણ પાક બગડી ગયો। આ અચાનક આવેલા માવઠાએ ખેડૂતની આખી મહેનત પર પાણી ફેરવી દીધું। અનેક જગ્યાએ ઊભો પાક વરસાદથી જમીન પર પડી ગયો, જેના કારણે ઉપજમાં ભારે ઘટાડો થવાની શક્યતા। એક ખેડૂતે આક્રંદભર્યા શબ્દોમાં કહ્યું કે હાથમાં આવેલ કોળિયો છીનવાયો, મહેનત બરબાદ થઈ ગઈ, આખો વર્ષ પરસેવો વહાવ્યો, હવે આખું દૂર થયું। ખેડૂતોની હાલતને ધ્યાનમાં રાખીને સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ધારાસભ્યએ સરકારને અપીલ કરી છે કે સાણંદ અને આસપાસના વિસ્તારોમાં પાક નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને સહાય મળે તેવી વિનંતી કરાઈ છે। જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો નુકસાનનો વ્યાપ વધુ વધી શકે। ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે, તેમને યોગ્ય સહાય મળે અને વળતર મળે, તેથી ફરીથી ઊભા થઈ શકે। સરકાર તરફથી તાત્કાલિક સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય મદદ મળે તે જ ખેડૂતોની આશા છે। રિપોર્ટર ચિરાગ પટેલ।